પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર અને મુખ્યપ્રધાન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક થઈ છે, જેમાં હારીજની હોટલમાં આ ગુપ્ત બેઠક યોજાઈ હોવાની વિગતો મળી રહી છે। મુખ્યમંત્રી સાથે બેઠક પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચાને લઈને હાલ વધુ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। પાટણથી આ મહત્વપૂર્ણ સમાચાર છે કે જ્યાં હાલ જોધાજી ઠાકોર અને મુખ્યપ્રધાન વચ્ચે એક ગુપ્ત બેઠક થઈ હોવાની વિગતો મળી રહી છે। જો કે કોંગ્રેસથી નારાજગી છે અને તેને લઈને આ ચર્ચા થઈ હોવાની વિગતો મળી રહી છે। હવે જોવાનું રહેશે કે આખરે જોધાજી ઠાકોર અને મુખ્યપ્રધાન વચ્ચેની આ બેઠક બાદનું શું પરિણામ સામે આવે છે। આપને જણાવીએ કે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તેમાં એ વાતની પણ પુષ્ટિ થઈ રહી છે કે હારીજની જે હોટલની અંદર આખરે મુખ્યપ્રધાન અને જોધાજી ઠાકોર વચ્ચે બેઠક થઈ ગઈ। આ ગુપ્ત બેઠકની અંદર જો કે કયા મુદ્દે ચર્ચા થઈ તે હજી જાણી નથી શકાયું, પરંતુ ચોક્કસપણે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આખરે કોંગ્રેસની નારાજગીને લઈને આ બેઠક હોઈ શકે છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે TV9 સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, આ બેઠકને લઈને શું તર્ક ચાલી રહ્યો છે? ચોક્કસ કહી શકાય કે જે ઘટના હતી લોકસભા ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારની પસંદગીને લઈને કોંગ્રેસમાં ક્યાંક ના ક્યાંક પૂર્વ જે ધારાસભ્યો હતા જોધાજી ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય, ડેરના જે પૂર્વ ધારાસભ્ય હતા સહિતના કોંગ્રેસના જે ધારાસભ્યો હતા, પૂર્વ ધારાસભ્ય નારાજગી સામે આવી હતી। તેમને અનેક રજૂઆતો પ્રદેશ કોંગ્રેસ સમક્ષ કરી હતી અને ત્યારબાદ ક્યાંક ના ક્યાંક સમગ્ર નારાજગીનો મામલો હતો થાળી પણ પાડવામાં કોંગ્રેસ ક્યાંક ના ક્યાંક સફળ રહી હતી। પરંતુ હજુ સુધી ક્યાંક ના ક્યાંક જે જોધાજી ઠાકોર છે, પાટણના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના, તેમનામાં હજુ પણ ક્યાંક ને ક્યાંક નારાજગીના જે દ્રશ્યો સામે આવે છે। ખાસ કરીને જે રીતે 2 દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સાથેની બેઠક બાદ તેમનો અસંતોષ હતો, ઠાર પાડી દેવામાં આવ્યો, પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક જે નારાજગી હતી તેને લઈને આજે જે રાધનપુર અને હારીજ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે કાર્યક્રમ હતો, જાહેર સભાઓ હતી પ્રચારની, અને તેને લઈને હારીજ પરથી જે હારીજ નજીક આવેલી ખાનગી હોટલમાં જે બેઠક કરવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જોધાજી ઠાકોરની, જેના દ્રશ્યો પણ સીસીટીવી ફૂટેજ આપણે લાવ્યા છે। જે દ્રશ્યમાં સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર હોટલમાં મુખ્યમંત્રી જે હાજર છે વિજય રૂપાણી તેમને મળવા પહોંચી રહ્યા છે। એટલે જે બેઠક યોજાઈ છે, બેઠક દરમિયાન કહી શકાય જે રીતે ચર્ચાઓ હાલ સામે આવી છે કે આગામી 48 કલાકમાં જોધાજી ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલી શક્યતાઓ હાલ પૂર્વ છે। સાથે સાથે અન્ય 2 કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં કેસરીઓ ધારણ કરે તેવી પણ શક્યતાઓ સામે છે। જી બિલકુલ સુનિલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો